ધોરણ 9 માં ભણતી દીકરીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સરકાર સાયકલ આપે છે। સરકારની આ યોજનાનું ઉદ્દેશ્ય તો સારું છે, પરંતુ સરકારની આ યોજના દીકરીઓ સુધી નથી પહોંચી રહી। આવું જ કંઈક જામનગરમાં સામે આવ્યું છે, જ્યાં દીકરીઓને આપવાની સાયકલ 2500ના ભાવે બહાર વેચી દેવાઈ। કોણે કર્યું આ કાંડ, આવું જોઈએ। સરસ્વતી સાધનાની સાયકલનો પેપલો 2500ના ભાવે બહાર વેચી નાખી સાયકલ। દીકરીઓના હકની સાયકલનો કોણે વેપલો કરી નાખ્યો તે જાણતા પહેલા વીટીવી ન્યૂઝનું આ સ્ટિંગ ઓપરેશન જુઓ। ઓલી સાયકલો પડી છે માજી, પડી છે કેટલી પડી છે? હવે તો બે જ રહી। આ વલ્લભભાઈ નું ઘર છે ને? હા, કેટલામાં દે? 2500માં। આ વલ્લભભાઈ બીજા કોઈ નહીં પરંતુ દીકરીઓના હકની સાયકલો પચાવી પાડી બહાર વેચનાર છે। વાત જામનગરના જસાપર ગામની છે, જ્યાંના પૂર્વ સરપંચ વલ્લભભાઈ પનારાએ સરસ્વતી સાધના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવાની સાયકલો પોતાના ઘરે રાખી તો સાયકલોને બહાર 2500 રૂપિયાના ભાવે વેચી મારી। સત્ય જાણવા અમે સાયકલ ખરીદનારા લોકોને પણ શોધી કાઢ્યા અને તેમની સાથે વાત કરતા સત્ય બહાર આવ્યું। 2500માં લીધી સાયકલ। કેના પાસેથી લીધી છે? વલ્લભભાઈ સગનભાઈ પનારા। ક્યારે લીધી હતી અને ત્યારે કેટલી સાયકલો ત્યાં હતી? ત્યાં 6-7 સાયકલ હતી। કેટલામાં લીધી? 2500માં લીધી। બીજા કોઈ અન્ય લોકોએ તમારા સાથે? ત્યાં બીજી ઘણી લીધી હતી ખરી સાયકલ બધી, એટલે લીધી। એકાબીજા જાણ થઈ ને તો સાયકલ લેતા ગયા અમે 2500। વલ્લભભાઈ સગનભાઈ પનારા એના ઘરે જ લીધી ને 2500 રૂપિયામાં લીધી છે સાયકલ। અહીંયા લગભગ તો ઘણી ખરી વેચી નાખી છે ગામમાં, અને અમારા લોકોએ લગભગ તો હે ને 6-7 સાયકલ લીધી છે ને બાકી બધી વેચાઈ ગઈ છે। 2500 રૂપિયામાં એને વેચી છે અમારા મજૂર મણાને। ગામમાં તપાસ કરતા અમારી ટીમને એવા 4 લોકો મળી આવ્યા જેમણે પૂર્વ સરપંચ પાસેથી સાયકલ ખરીદી હતી, જ્યારે વેચાયેલી 6 સાયકલ પણ મળી આવી। શાળા પ્રવેશ ઉત્સવની સાયકલ જે સરકારશ્રી દ્વારા ગરીબ વિદ્યાર્થીને આપવામાં આવે છે, કે જે વિદ્યાર્થી દૂરથી આવે છે શાળાએ પહોંચવા માટે જેને તકલીફ પડે છે, એના માટે આ એક સાયકલ વિતરણનો કાર્યક્રમ શાળા પ્રવેશ ઉત્સવમાં કરવામાં આવે છે। અને એ સાયકલો 2500 રૂપિયામાં આ પૂર્વ સરપંચ જસાપરના પૂર્વ સરપંચ વલ્લભભાઈ પનારા વેચી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આની તપાસ થવી જોઈએ કે આ સાયકલો આ લોકો પાસે આવી ક્યાંથી। સવાલ તો અહીં ચોક્કસ ઉઠવાના કે પૂર્વ સરપંચ પાસે સરસ્વતી સાધનાની સાયકલ આવી ક્યાંથી? વલ્લભ પનારાને કોણે સાયકલો વેચવા માટે આપી હતી? શું સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે? દીકરીઓના હકની સાયકલનો આવી રીતે ખુલ્લેઆમ વેપલો થતો હોય અને બિલ સરકારના નામે ફળાતું હોય ત્યારે સવાલો તો ઉઠવાના જ છે। આશા રાખીએ કે જિલ્લા તંત્ર આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહી કરશે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।